પત્ની ઘણા દિવસોથી તેના શિક્ષક પતિથી નારાજ ચાલી રહી હતી. એક દિવસ તેણે ફરિયાદના સૂર સાથે કહ્યું, લગ્નને આટલા વર્ષો થઈ ગયા, પણ તમે મને ક્યારેય કોઈ સારી હોટલમાં જમવા લઈ જતા નથી. આજે રાત્રે હું ઘરનું ખાવાનું નથી ખાવાની. આપણે કોઈ 5 સ્ટાર હોટલમાં જવું જ પડશે. માસ્તર સાહેબે તેની વાત સાંભળી. થોડી ક્ષણો માટે ચૂપ રહ્યા અને પછી હસીને બોલ્યા, સારું, સાંજે 7 વાગ્યે તૈયાર રહેજે. પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે વિચાર્યું કે આજે આખરે તેની ઈચ્છા પૂરી થવાની છે. સાંજે તે સરસ કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ અને બરાબર સવારે 7 વાગ્યે બંને કારમાં નીકળી પડ્યા. રસ્તામાં માસ્તર સાહેબે અચાનક વાત છેડી, જાણે છે, એકવાર મેં મારી બહેન સાથે પાણીપુરી ખાવાની સ્પર્ધા કરી હતી. મેં 30 પાણીપુરી ખાઈને તેને હરાવી દીધી હતી. પત્નીએ હસતા હસતા કહ્યું, બસ આટલી સી વાત, હું તો તમને સરળતાથી હરાવી શકું છું. માસ્તર સાહેબે તેને થોડી ઉશ્કેરતા કહ્યું, ના, મને પાણીપુરીની સ્પર્ધામાં હરાવવો આસાન નથી. હવે પત્નીની જીદ જાગી ચૂકી હતી. તેણે તરત જ કહ્યું, તો ચાલો અત્યારે જ ફેંસલો થઈ જાય. માસ્તર સાહેબે કાર એક પાણીપુરીની લારી સામે રોકી દીધી. સ્પર્ધા શરૂ થઈ. બંને એક પછી એક પાણીપુરી ખાવા લાગ્યા. ધીમે ધીમે આજુબાજુ લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું. બધાને મજા આવવા લાગી કે પતિ પત્ની વચ્ચે કેવી અનોખી સ્પર્ધા ચાલી રહી છે. 10 પાણીપુરી, પછી 15, પછી 20. હવે પત્નીનું પેટ ભરાવા લાગ્યું હતું, પરંતુ જીતવાનો જુસ્સો તેનાથી પણ મોટો હતો. જ્યારે 25 પાણીપુરી પૂરી થઈ તો માસ્તર સાહેબે હાથ ઊંચા કરી દીધા અને બોલ્યા, બસ હવે મારાથી નથી ખાવાઈ એમ. પત્નીની હાલત પણ ખરાબ હતી. એનું પેટ પૂરેપૂરું ભરાઈ ચૂક્યું હતું, પણ હાર માનવી એને મંજૂર નહોતી. તેણે હિંમત ભેગી કરી એક બીજી પાણીપુરી ઉપાડી અને જેમ તેમ કરીને ખાઈ ગઈ. પછી ખુશીથી ઉછળીને બોલી, જુઓ, મેં 26 પાણીપુરી ખાધી છે. હું જીતી ગઈ, તમે હારી ગયા. ભીડે પણ તાલીઓ પાડી દીધી. પાણીપુરીવાળાએ હસીને 100 રૂપિયાનું બિલ હાથમાં પકડાવી દીધું. માસ્તર સાહેબે આરામથી બિલ ચૂકવ્યું અને પછી સાવ માસૂમ મોં બનાવીને બોલ્યા, ખૂબ સરસ, હવે ચાલો 5 સ્ટાર હોટલમાં ખાવા જઈએ. પત્નીએ તરત જ પોતાનું પેટ પકડી લીધું અને બોલી, અરે ના, હવે તો એક દાણો પણ નહીં ખવાય. પેટમાં બિલકુલ જગ્યા નથી બચી. ઘરે જ ચાલો. માસ્તર સાહેબે હસતા હસતા કાર ઘર તરફ વાળી લીધી. રસ્તાભર પત્ની પોતાની જીત પર ગર્વ કરતી રહી કે તેણે પોતાના પતિને હરાવી દીધો, જ્યારે માસ્તર સાહેબ મનમાં ને મનમાં ખુશ હતા કે 5 સ્ટાર હોટલનો હજારો રૂપિયાનો ખર્ચ માત્ર 100 રૂપિયામાં ટળી ગયો. એ દિવસે પત્નીને પોતાની જીતની ખુશી મળી અને માસ્તર સાહેબને પોતાની બચતની. એટલે જ તો કહેવાય છે ને કે એક બુદ્ધિમાન શિક્ષક ઓછા ખર્ચમાં પણ સામેવાળાને એટલો સંતોષ આપી દે છે કે તેને પોતાની જીતનો અહેસાસ થતો રહે અને ફરિયાદ કરવાનો મોકો પણ ન મળે.